રામ રામ ખેડૂત ભાઈઓ, ધરતી અમૃત, લીંબોડી ક્રોસ, લીંબોડી ખોડ. આજે હું રફાડા ગામે આવ્યો છું અને ઓર્ગેનિક ખેતી યોગેશભાઈ કરે છે અને તે પોતે સુરત હતા અને આપણે એને પૂછી કે સુરતથી અહીંયા વી આવવાનું કારણ, ગામડે વી આવવાનું અને ઓર્ગેનિક ખેતી કરે છે અને પ્યોર બધું ઓર્ગેનિક, કપાસ કે મરચી હોય, કપાસ હોય કે પછી આપણે ઢોરના હાટું ચારો, રજકો છે અને આપણે એને ઘાસ વાવ્યું છે. રજકો તમે અત્યારે જુઓ ને તો એટલા ટેમ્પરેચરમાં રજકો અત્યારે આપણે મેથી હોય ને કૂણી એના જેવો રજકો ઊભો છે, તમે જોઈ શકો છો. અને આપણે યોગેશભાઈને પ્રશ્ન પૂછી કે આ તમે બધું અહીંયા પહેલાં તો ખેતી કરવાનું કારણ હોય, એ યંગ છે અને મારી ઘોડી યંગ છે અને ખેતી કરવાનું કારણ હું, અને પોતે પશુ ડૉક્ટર છે, તો એને ખેતી કરવાનો આવો મગજમાં આઈડિયો ક્યાંથી આવ્યો કે આપણે ખેતી કરવી છે? તો યોગેશભાઈ પહેલાં તમારું તાલુકો, જિલ્લો અને તમારું નામ અને મોબાઈલ નંબર બતાવો. નમસ્કાર ભાવેશભાઈ, પહેલાં તો તમે આજે મારું ગામ રફાડા, તાલુકો બગસરા, જિલ્લો અમરેલી, અમારા ખેતરની મુલાકાતે આવ્યા એટલે તમારો પહેલાં તો ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું કે હું હતો સુરત અને લગભગ 2013થી હું ગૌ સેવાની લાઈનમાં હતો, પશુ ડોક્ટર હતો, બરાબર. એટલે નિરાધાર ગાયોની ગૌવંશની સેવા કરતો. તો સેવા કરતા કરતા મને એવું લાગ્યું કે ભાઈ આપણે તો અત્યારે ખાલી ગાયોની જ સેવા કરવી છે, પણ જે ત્રણ માતા કહેવાય, એક તો આપણે જન્મ દેનારી માં, બીજી આપણી ધરતી, ત્રીજી છે ગૌ માતા, જે આપણું આ સમગ્ર ધરતીનું પાલન પોષણ કરે. તો ગૌ માતાની સેવા કરી છે આપણી માનું. આપણે આજે કામ ધંધો કરતા હોય વ્યવસ્થિત માવતરનું, પણ આ ધરતી માતાનું હું, આમાં અનેક જીવો સમાયેલા છે, બરાબર. તો એવો વિચાર આવ્યો કે આપણે આ સેવા હાર ધરતી માતાને બચાવી છે, સેવ સોઇલ. એટલે અને બીજું તમે જો કે અત્યારે એવા રોગ આવી ગયા છે, ડાયાબિટીસ તો લગભગ ઘરે અમારા ઘરમાં 2 જણાને કેન્સર આવી ગયા. એક તો મારો બાપાનો દીકરો ભાઈ, 40 વર્ષની ઉંમર, અને એને 3 વર્ષ પહેલા કેન્સર હતું અને એક્સપાયર થઈ ગયા. પછી ગયા વર્ષે મારા મોટા ભાઈ એક્સપાયર થઈ ગયા, એને કેન્સર હતું, બરાબર. એવો વિચાર આવ્યો કે આપણે પૈસા તો કમાવું, પણ પૈસો કઈ કામનો નથી. તો જિંદગી મળી છે અને ભગવાને આપણને સદબુદ્ધિ આપી છે, તો એનો ઉપયોગ આ રીતે કરવી. એટલે હું ગામડે આવી ગયો અને પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ણય લીધો. એટલે પેલા તો આપણી પાસે કઈ અહીંયા આવ્યા એટલે બળદ કે ગાય હતું નહીં, એટલે એક આજુબાજુના ગામમાં તપાસ કરી, એક નિરાધાર બળદ લાવ્યો અને બળદ આધારિત ખેતી કરવા નક્કી કર્યું. એટલે એ બળદના છાણ અને એના પેશાબથી સ્ટાર્ટ કર્યું. અત્યારે મારી પાસે 2 બળદ છે, એક ગાય હમણાં લીધી 1.5 મહિનો થયો અને એક ઘોડી છે. ઘોડી રાખો છો તમે? એટલે આ બધો શોખ છે, પશુપાલન નો મને શોખ છે. અને એના લીધે જો આ પ્રાકૃતિક ખેતી કરો, તમે રૂબરૂ આવ્યા ને તમે જોયું, આ રસકો છે, જો રજકો એકદમ કૂણો માખણ જેવો છે. ચોમાસામાં રસકા છે ને વૈયા જાય, બરાબર. ચોમાસું અને પાછું તરત જ અત્યારે મિશ્ર વાતાવરણ છે, એટલે આ ટેમ્પરેચરમાં આવો રજકો હે ને પ્રાકૃતિક ખેતી કરતા હોય ને એને જ હોય. અને બાકી અને આમાં તમે ખાતરનો ઉપયોગ કયો કરો છો? ખાતર આમાં તમારી પાસે જે આપણે ધરતી અમૃત ખાતર આવે છે, લીંબોળીનો એડીનો ક્રશ, એ ગયા વર્ષે મગાવ્યું પડ્યું છે, એ આમાં નાખું છું. એક વાઢ આવે એટલે આટલો રસકો છે, માનો કે અડધા પોણા વીઘા છે લીલું, તો આમાં હું 5 થી 7 કિલો જેટલું નાખું, વધારે નહીં, પણ છતાં એટલું રિઝલ્ટ મળે છે. કારણ કે આપણે તો પ્રાકૃતિક ખાવું જ, પણ આપણે જે ગાય છે, બળદ છે, એ જો પ્રાકૃતિક વસ્તુ ખાય તો પોષણ ક્ષમ એને જો ખોરાક મળશે તો એક તો ઈ બીમાર ઓછા પડશે, અને એને સારો ઘાસચારો આપશું તો એનું છાણ, ગૌમૂત્ર એમાંય થોડોક. ગાય આપણે રાખી છે, એને જો આપણે સારી વસ્તુ કરાવું તો સારું દૂધ આપણને આપશે ને, નહીતર તો દૂધ પાછું આવવાનું છે. અને શાકભાજીમાં પણ એને નવા આયોજન કરેલું છે, અને એને જામફળ છે એ આપણે જોઈ લઈ કે બધી વસ્તુ મેં વાવી છે. જો આ વર્ષે આંબા વાવ્યા છે, હજી નાના આંબા છે. પછી રાવણા આપણે બહુ મોટા હતા, પણ વાવાઝોડું એવું ને 2 વર્ષ પહેલા ત્યારે પડી ગયા, એટલે ત્યાર પછી મેં જો સરગવા વાવ્યા છે, રાવણા છે, આંબા છે, આ જામફળી છે. આ જામફળી અહીંયા છે ને એના 2 ફાયદા છે. આ પતરા છે એટલે સવારમાં આનો તડકો લાગે નહીં બેરલ ને, બપોર પછી એનો છાંયડો આવી જાય એટલે મેં એનો રેવા દીધી. એક તો એનો છાંયો થાય, ફ્રૂટ ખાવા થાય, અને જામફળ મેં અત્યારે આવીને તોડ્યું, અને પ્રાકૃતિક ખેતીથી જામફળ બનાવેલું હોય, પકવેલું, એટલે એની મીઠાઈ છે ને ઓર જ હોય.
અને એનો સ્વાદમાં કાંઈ ઘટે જ નહીં. ઈ કદાચ કાચું હાવ કાચું છે હા પણ તોય આપણે પાકેલું જામફળ જે ખાય ને એના કરતા સ્વાદમાં સારું હોય. હા. એ પછી આપણે આ ભીંડો છે. આ લાલ ભીંડો છે. હા. બરાબર. આ સિંગ આવડી થાય ને તો આ કુણી જ હોય. બરાબર. આ લાલ ભીંડો ખાવાનું શાકભાજી બધું આપણે વાવી છે. પછી આપણે જે દવા બનાવી છે અગ્નિ અસ્ત્ર છે ને બધી જે પ્રાકૃતિક ખેતીમાં અગ્નિ અસ્ત્રમાં ખાસ જરૂર છે મરચી, તીખી મરચી. તો આ જોવો તમે, આ બોર જેવું મને પેલા લાગ્યું. મેં કીધું આ મરચીના પાંદડા છે ને બોર કેમ આવ્યા? જો આ બોર મરચી છે. બરાબર. આ બહુ તીખી હોય આ. એટલે આ સ્પેશિયલ દવા બનાવવા માટે જ રાખું છું. અગ્નિ અસ્ત્ર દવા બનાવું ને એને નાખવા માટે. અને એને બધું બનાવે છે ને બધાય બેરલ છે. જો આમાં છે આકડાનો બોળો. બરાબર. ગૌમૂત્રમાં આકડો પલાળેલો છે. પછી આમાં ખાટી છાશ છે. બરાબર. પછી અંદર આપણે જે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા ને એને રાખવાના હોય એને વ્યવસ્થિત રાખવું પડે ને. તો એ બધું અંદર રાખ્યું છે કારણ કે કોઈ છેડછાડ થાય નહીં. તો આ જો ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા છે. બરાબર. અને જો એને છારી વળી ગઈ છે બેક્ટેરિયાની ઉપર. તમે જો હા કમ્પ્લીટ. જો ઘટ દ્રાવણ થઈ ગયું છે. હા. આને પાવાથી તમે ડીએપી ની 2.5 વીઘે થેલી નાખો ને હા એના કરતા પણ ગુણકારી આ છે. છે. અને હાવ મફતનું. હાવ મફતનું એકદમ. બરાબર. પછી આપણે લીંબુનું જૈવ રસાયણ બનાવેલું છે. જો આમાં આ લીંબુનું જૈવ રસાયણ આમાં જો આ લીંબુ ગળી ગયા છે. લગભગ 4 મહિના થઈ ગયા. 4 મહિના થઈ ગયા લીંબુનું જૈવ રસાયણ. 20 લીટર ગૌમૂત્ર હતું અને 10 કિલો લીંબુ હતા, 1 કિલો કુવાર પાઠું. હાવ જો એક બી નથી મળતું. આ કોઈ બી પાક હોય માનો કુકેડ આવી હોય, ગ્રોથ નો વધતો હોય તો ત્યારે પંપે 200 ml નાખીને 600 ml એટલે જોરદાર રિઝલ્ટ. પછી લીંબોળીનું જૈવ રસાયણ બનાવેલું છે આપણે. ઉનાળામાં યોગેશભાઈએ વિડીયો મૂકેલો હતો. હા એમાં લીંબોડીનું એને ખાંડીને જૈવ રસાયણ બનાવ્યું છે. આ લીંબોળીનું જૈવ રસાયણ. આ છાંટવું હોય તો છાંટી શકો, મુંડા ને એવું હોય તો પાણી ભેગું પાઈ હકી. પણ એક વસ્તુ છે આટલી આપણે પ્રાકૃતિક ખેતી ઘણા કરતા હોય ને તો એ જે દવા બનાવી કોઈ ખાતર બનાવે એમાં દુર્ગંધ બહુ આવતી. તો દુર્ગંધ વાળી વસ્તુ આમાં તમને એકે જોવા નહીં મળે કારણ કે જમીનમાં એટલા બધા પશુ પક્ષી નાના મોટા એવા બેક્ટેરિયા છે તો એને દુર્ગંધ કોઈને પસંદ નથી. એટલે આમાં 10 પાણી અર્ક છે. બરાબર. લીંબુ અળીનો અર્ક બનાવે. આમાં લીંબોળીનો અર્ક ઈ અલગ છે ઉકાળો. અને આ જૈવ રસાયણ લીંબોળીનું ઈ અલગ. ટૂંકમાં બધુંય ગમે રસાયણ બનાવો તો અલગ બનાવો. અલગ કોઈ એને મિશ્રણ નહીં કરવાનું. મિશ્રણ નહીં કારણ કે બધાના સંયોજન અલગ હોય. ઘટક સમજ્યા તમે? એક ઘરમાં બે શત્રુ નો રહી તો આપણને તો ખ્યાલ ન હોય કે આ બેનું સંયોજન થાય છે કે નથી થતું. તો ક્યારેક રિઝલ્ટમાં આમ તેમ થાય પણ અલગ હોય તો 100% એનું રિઝલ્ટ મળશે. તો ખેડૂત ભાઈઓ પ્રાકૃતિક ખેતી કરવી એ તમે અમારા દર્શક મિત્રનો કહો કે પ્રાકૃતિક ખેતી કરવી અને સારું સ્વાસ્થ્ય બનાવવું એના માટે 2 શબ્દ કહો. જો અત્યારે બધા પૈસાની દોડમાં એટલા આંધળા થઈ ગયા છે પૈસાની લાઈમાં કે એક ઈ જ નથી સમજાતું. વધુ ઉત્પાદન બધાને લેવું છે તો તમે ડીએપી યુરિયાની થેલીઓ નાખી રાખશો તો વધારે ઉત્પાદન આવશે. આ વર્ષમાં તમે જોઈ લ્યો અહીંયા બાજુમાં જ રાસાયણિક કપાસ છે મારું પ્રાકૃતિક ખેતર છે. રાસાયણિક ખેતી વાળો કપાસ છે ને ઉભો હુકાઈ ગયો છે અને મારો લીલો સમ છે. બરાબર. તો વધારે માનો ઉત્પાદન લ્યો કે તમે પૈસા ખર્ચીને પણ જેમ ઝડપથી તમારે પૈસા કમાવા છે ને આયુષ્ય ઝડપથી ડાઉન થાય છે, પૂરી થાય છે. એટલે પૈસા અરે બધા જો મતલબ રાખતા હોય પ્રાકૃતિક ખેતીમાં અત્યારે એક મોટું કારણ એવું છે ખરાબ આમ તો વાત કહેવાય કે માણસો વાવ્યું હોય 15 વીઘાનું અને વેચે છે 25 વીઘાનું. એક આ નબળું પાસું છે કારણ કે નથી કરતા છતાંય પ્રાકૃતિક ના નામે લોકો વેચે છે. એટલે આમાં કેવું છે સાચા માણસો હોય ને એને બહુ માર્કેટિંગમાં તકલીફ પડે. પણ જો તમે કરતા હોય સાચા દિલથી તમે જો 100% પ્રાકૃતિક ખેતી કરતા હોય ને તો બીજું તો કોઈ નહીં, પૈસાની લાઈમાં નહીં પણ તમે છે ને આપણે બજાર ભાવમાં જો ગમે એ આપણે માર્કેટિંગ કરવી વેચવી તો આમાં ખર્ચો તો કઈ છે નહીં. માનો કે મારે કપાસ છે કે મગફળી હોય તો મારે પ્રાકૃતિક છે ઊંચો ભાવ ન લઈ શકું તો કઈ નહીં, બજાર ભાવે વેચવું તો ખર્ચો તો મારે બીજો કઈ બાયનો છે નહીં, મારે પોસાવાનું જ છે. મારે કદાચ જંતુનાશક દવાથી છંટકાવ કરેલો કપાસ છે તો મારે 20 મણ થયો, તમારે 10 મણ થયો, પણ
પૈસાની ગણતરી વીઘામાં હરખે જ ઉભા રહી. એટલો બધો તો ફેર પડતો જ નથી. એટલો તો નથી ફેર પડતો, મણથી- એટલો ફેર પડે. હું એમ મણથી બે કહું છું, મણનો જ ફેર પડે છે. હું એમ કહું છું ઈ કદાચ 10 મણનો ફેર પડે ને હા, તો મારે તો 20,000 નો ખર્ચો થયો હોય, તમારે તો કઈ થયો જ ઝીરો નથી. ઝીરો. એટલે બે લેવલમાં જ ઉભા રહે. લેવલમાં જ બીજું કે ઉભા રહે. પાછી જમીન આપણી સુધરી જાય ને હા, વર્ષો જમીન વર્ષ. સુધરી. હા. અમારે બીજું વર્ષ છે, હા. ગયા વર્ષે ગામ કરતા આપણે 10 મણના કપાસના ઉતાર હતા, 10-12 મણના, તો મારે 8 થી 10 મણનો ઉતાર હતો. હા, હા. સોયાબીન મારે અડધા હતા, તો બીજા બધાને 20 મણના ઉતાર હતા, મારે 18 મણ 18 ઉતાર મણનો હતા. એટલે 2 મણનો જ પણ ફરક આ હતો. વખતે રાસાયણિક ખેતી વાળાને 3 મણ ને કોઈને 5 મણ ને એમ કપાસ હા. જોશે, પણ મારે 10 મણ 10 થાય. મણ કપાસ થાય. હા. વધારે થાય આ વધારે વર્ષે. થાય કારણ કે પણ અનુભવ થઈ ગયો હા, આપણને. અનુભવ થઈ ગયો. હા. બરાબર. પણ જો વધારે ભાવની લાલચમાં આવીને જો આપણે પ્રાકૃતિક ખેતી કરવાનું વિચારતા હોય તો ઈ નહીં. એ નહીં, આપણે બજાર ભાવે બજાર ભાવે હા. કદાચ વેચશો ને, અત્યારે ઘણા ખેડૂતો ભલે આપણે 50 રૂપિયાનું માર્જિન રાખીને વધારે લઈ શકીએ, પણ ઘણા ખેડૂતોને એવું છે કે યોગેશભાઈ કે 25 માંડવીના અત્યારે 1300 થી 1400 રૂપિયા ભાવ 20 નંબર ના હાલે છે. ભલે આપણે 1450 સુધી બજારમાં જતી હોય, તો ઘણા ખેડૂતોને એવું છે કે 1400 રૂપિયા હાલે ને 3000 રૂપિયાની મણ મગફળીનું ભાવ રાખ્યા હોય એને. એટલે એ એક ખોટું છે. પ્રાકૃતિક ખેતી કરે છે તો એને 3000 રૂપિયા પોતાનામાં તેવડ હોય તો માર્કેટિંગ થઈ જવાનું છે. હા. બરાબર. પણ પછી આપણે બીજાનું જોઈને એવું વિચારી કે ફલાણો 3000 માં વેચે છે, મારે વેચવું છે, પણ તમારે કદાચ માર્કેટિંગ ન હોય ને તમે બજાર ભાવે 1400 માં વેચો તો તમને નફો જ હા, છે. હા, હા. નથી તમારે એગ્રોના બિલ ભરવાના, દવાના, નથી આ જે રાસાયણિક ખાતર લેવી એના બિલ ભરવાના, મફતની છે. મફત અને હું તો બળદ રાખું છું ને, ટ્રેક્ટર નો ખર્ચો નીકળી ગયો ટ્રેક્ટરનો બધો. ખર્ચો નીકળી બળદ થી ટોટલ વર્ષે ખેતી 40-50 હજાર રૂપિયાનું આપણે ટ્રેક્ટરનું નું ભાડું થતું, બરાબર, ઈ નીકળી ગયું. પ્લસ કે 2 બળદ છે તો ખાતર મારે હે ને ખાતર થાય. નહીં કમસે કમ 15 લારી ખાતર થાય, 30-35 હજાર નું મારે આમાં ખાતર મળ્યું પડવા. 50-60 હજાર નો તો સીધો આપણે ઈ સીધો ઈ બચત મારે થઈ, ફાયદો થઈ હા, ગયો. ફાયદો થયો. બરાબર. એટલે પ્રાકૃતિક ખેતી કરતા હોય અને કદાચ કોઈને જો સજેશન જોતા હોય તો મારું ગામ રફાળા, તાલુકો બગસરા, જિલ્લો અમરેલી, મોબાઈલ નંબર છે 8511418272. ફોન દ્વારા તમને માહિતી બધી અપાય. અને રૂબરૂ જો તમારે જોવું હોય, ભાવેશભાઈ ને ઘણા સમયથી આમંત્રણ આપતો અને આજે રૂબરૂ આવ્યા છે, એટલે રૂબરૂ આપણા ખેતરે આવવું હોય કોઈને મુલાકાત લેવી ગમે ત્યારે 24 કલાક તમારે આવી શકો છો. જે છે એ સત્ય છે. અને ગમે ત્યારે યોગેશભાઈ ને હું લગભગ 10 વાગે 10:30 રાત્રે રિંગ મારું ને તો એ ફોન ઉપાડે. એવું નથી કે ભાઈ 10 વાગ્યા પછી ફોન તમારે ન કરો, પણ પછી આપણને તો ખ્યાલ જ હોય 12 વાગ્યા પછી કોઈને ફોન ન કરાય. એટલે ઈ તો બધાને ખ્યાલ જ હોય. આપણે શું છે, ગામડે રહેતા હોય, મારે કોઈ વ્યસન નથી, એટલે 10 વાગે તો નેચરલી હુઈ જવાનું હોય. મારે અહીંયા આખો દિવસ કામ કરતા હોય, જાત મહેનત, એટલે 10 વાગે હુઈ જવાનું, એટલે આખો દિવસ ફ્રી જ હોય. આ હું છે ને હેન્ડ ફ્રી બ્લુટૂથ રાખું છું. આપણે ખેતી કામ કરતા કરતા આમાં ટેકનોલોજી હારે જોઈએ. કામ કરતા હોય, હાથી હાંકતા હોય, કોઈ ખેડૂત નો ફોન આવે તો બ્લુટૂથ થી વાતે ચાલુ રહે ને આપણું કામ ચાલુ રહે. એટલે એ તમ તારે બિંદાસ ગમે ત્યારે ફોન કરવાનો, ભાઈ કામ કરતા હશે તોય વાત થાય. આપણે તો ખેડૂત ભાઈઓ, જે કોઈ ખેડૂત ભાઈઓને પ્રાકૃતિક ખેતી કરવી હોય એ જાણકારી બધી મળી જાય. અને જો તમે રૂબરૂ મુલાકાત કરવી તો પણ તમે એને સમય લઈ લેવાનો કે ભાઈ 12 ગામ ગયા હોય, આગલે દિવસે તમારે એને ફોન કરી દેવાનો, એટલે 12 ગામ જવાનું. આમાં તો ઈ એકલા છે એટલે 12 ગામ જવાનું, આ તે કામકાજ હોય, મીટિંગમાં ગયા હોય, અગાઉ આપણે વાત કરી લીધી હોય તો ખ્યાલ આવે. અને હું લગભગ 2 વર્ષ થયા તો યોગેશભાઈ ને મળ્યો છું અને 2 વર્ષથી સંપર્કમાં છું, પણ આ વિડીયો બનાવવાનું તો હું 2-3 વખત એનો ફોન ગયો ને એનો ફોન આવ્યો, પણ ટાઈમ અભાવ અને મોસમ પડી ગઈ હતી તો મારે થોડીક સીઝન હતી એટલે આવી નતો શક્યો. તો ખેડૂત ભાઈઓ, જે પણ ખેડૂત ભાઈઓને પ્રાકૃતિક ખેતી માટે માહિતી લેવી યોગેશભાઈ ને મળશે. અને મારે નવા જો કોઈ ખેડૂતોને જોડાવું હોય તો એમ થાય કે ડીએપી નો વિકલ્પ તો ભાવેશભાઈ જે આ ખોળ બનાવે છે, ખાતર લીંબોળીનો એડીનો બધો ક્રશ મિશ્રણમાં, હું તો 2 વર્ષથી વાપરું છું. ખૂબ સારું રિઝલ્ટ છે. તમને આ દેખાડ્યું તો તમને એમ થાય કે આપણે ડીએપી નહીં વાવવી ને બીજું ખાતર ક્યું વાવવું, તો ભાવેશભાઈ પાસેથી મગાવી શકો છો તમે. બરાબર. જોરદાર રિઝલ્ટ છે. તમને પહેલા વર્ષે જ રિઝલ્ટ મળશે. સીધું ડાયરેક્ટ. રાસાયણિક ખેતી વાળાને જેટલું ઉત્પાદન આવશે ને એટલું જ તમારે ઉત્પાદન આવશે, ગેરંટી. પણ તમારે રેગ્યુલર જે નીતિ નિયમ પ્રમાણે જો તમારે ખેતી કરવી હોય તો. બાકી તમે દવાખાને જાઓ, ડોક્ટર એમ કે આ ટીકડી અડધી લેવાની છે, આખી લેવાની છે, જેમાં પછી લેવાની, પેલા લેવાની, એ પ્રમાણે કરો તો શરીર હાજુ થાય. એમાં તમે ગરબડ કરો તો હાજુ થાય નહીં. તો તમે કદાચ ખેતી કરો, આમાં એવું જ બધી માપ છે.
કે આટલું પાવાનું, આટલી દવાનો સ્પ્રે કરવાનો, અને યોગેશભાઈ એ પ્રમાણે કરો તો તમને પહેલા જ વર્ષમાં 100% રિઝલ્ટ મળે. હા, ડીએપી વાપરતા હોય એ ખેડૂતોને આપણે ભલામણ કરી છે કે ડીએપી તમારે નથી વાપરવું તો 30-35 કિલો તો વાપરવું જ પડે. કારણ કે એને ડીએપી કાયમી વાપર્યું હોય એટલે એને જમીનને આપણા બંધાણ છે ડીએપી નું, તો એને છોડાવવા માટે એનું આ 2 વર્ષ તમે વ્યવસ્થિત વાપરે ત્યારે એનું રિઝલ્ટ સારું છે. માવા ખાતા હોય લગભગ જનરલી વ્યસન છે તો માવો છોડવો હોય તો ડાયરેક્ટ નથી મૂકી શકતા. માવામાંથી પછી જે અમુક તમાકુ ઉપાડે, અમુક બીડી, મેં તો ઘણા એવા જોયેલા છે. પછી અમુક તો ઓલો વગડિયો માવો આવે ઈ ખાઈને વગડિયામાં પછી સોપારીએ જાય, ધીમે ધીમે વ્યસન છૂટે છે. 15-20 વર્ષનું તો આમાં આપણે 25-30 વર્ષથી આ વ્યસન કર્યું છે ડીએપી યુરિયાનું, ડાયરેક્ટ નો છૂટે. બરાબર. તો એનો કઈ બીજો વિકલ્પ જોઈ તો એ વિકલ્પ તમે બનાવ્યો જ છે. તમે જે આ ખાતર બનાવો છો ખોળ, બેસ્ટમાં બેસ્ટ વિકલ્પ છે. હું તો એવું કહું છું. અને છાણિયું ખાતર જે ખેડૂતોને ન હોય એનો વિકલ્પ છે. બરોબર. હા, તો ખેડૂત ભાઈઓ, મારે યુટ્યુબ ની ચેનલ છે શ્રીજી ઓર્ગેનિક, એનું બેલ આઇકન બટન દબવો અને ફોલો કરજો અને નવા વિડીયો જોવા માટે આભાર. જય ભારત, જય કિસાન, જય ગૌ માતા, જય હિન્દ.